શ્રીમતી JMG હાઈસ્કૂલ શેરથા। મારા ઇનોવેશનનું નામ છે આર્ટ એન્ડ ક્રાફ્ટ। નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત બાળકો મનોરંજક વિષયો લેશે, જેમાં હસ્તકલાનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ હસ્તકલાઓ સ્થાનિક કક્ષાએથી બાળકો શીખે એ હેતુથી મેં આ ઇનોવેશન હાથ ધર્યું છે। બેગલેસ પ્રવૃત્તિ અંતર્ગત આ ઇનોવેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 25 બહેનોએ ભાગ લીધેલો છે। આનો હેતુ એ જ કે બાળકો સ્થાનિક હસ્તકલા શીખે, નવું સર્જન કરતા શીખે, જૂથમાં કામ કરતા શીખે, તેની અંદર સમૂહ ભાવના જાગે, શિક્ષકની સાથે આત્મીયતા કેળવે અને જૂથમાં રહી સમૂહ ભાવનાનો અને સર્જનનો આનંદ અનુભવે। એના અમલીકરણ માટે મેં વિદ્યાર્થીની બહેનોને વસ્તુઓ લાવી આપી, જેવી કે રંગ, પીંછીઓ, મોતી, લેસ પટ્ટી, પૂઠા। આ વસ્તુઓ મળતા વિદ્યાર્થીઓને અંદર નવું સર્જન કરવાની ઈચ્છા જાગી અને નવું સર્જન કરતી એ બહેનો થઈ। આ રીતે એમણે સેટ બનાવ્યા છે, જે ગળામાં પહેરવાના હોય છે, જે બજારમાં ખૂબ મોંઘા ભાવે મળતા હોય છે। આ મેં ઘડબોર્ડ પર બનાવડાવ્યું છે। આ રીતે વિવિધ કલાકૃતિઓ વિદ્યાર્થીની બહેનોને જ્યારે વસ્તુઓ મળી ત્યારે એમણે આ બધી કલાકૃતિઓ તૈયાર કરવામાં મને મદદ કરી છે, મેં માર્ગદર્શન આપ્યું છે। આના અમલીકરણ બાદ મને પરિણામ એ જોવા મળ્યું કે વિદ્યાર્થીઓએ સુંદર કલાકૃતિઓ તૈયાર કરી છે, વિદ્યાર્થીની અંદર કંઈક કરવાની ઈચ્છા જાગી છે, નવી વસ્તુઓ મળી એટલે એની અંદર અનેરો આનંદ પ્રાપ્ત થયો છે। પરિણામમાં વિશેષ પરિણામ મને એ મળે છે કે વિદ્યાર્થીઓ મોટી થઈ આનાથી કમાણી પણ કરી શકે છે, પગભર પણ થઈ શકે છે અને પોતાનો વ્યવસાય પણ કરી શકે છે। આ રીતે એમને વ્યાવસાયિક સજ્જતા પણ એની અંદર જોવા મળી છે। આ મારા પ્રયોગની વિશેષતા એ છે કે કોઈ પણ ધોરણની વિદ્યાર્થીની આ પ્રોજેક્ટમાં ભાગ લઈ શકે છે અને પગભર થઈ શકે છે અને પોતાની રીતે ઘરે જ પોતાનો ગૃહ ઉદ્યોગ ચલાવી શકે છે। આ મારો નવતર પ્રયોગ હાલમાં ચાલુ અવસ્થામાં છે। મારી YouTube ચેનલ છે ડિમ્પલ ભટ્ટ, તેમાં આ બધા વિડીયો મેં અપલોડ કરેલા છે। થેન્ક યુ।